તો ગાંધીનગરના ટ્રેડ શોમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ અનેક નવા મશીનો આવ્યા છે જે ખેડૂતોને સારી રીતે પાક લેવા, લણવા અને વાવવા માટે ઉપયોગી થાય છે। ત્યારે એવું જ એક ઓટો થ્રેશર મશીન આવ્યું છે। ટ્રેડ શોમાં આ થ્રેશર ઓટો કામ કરીને મગફળીના પાકને લણી લે છે અને મગફળી સાથે સાથે ઘાસ પણ અલગ કરી દે છે। ત્યારે આ મશીન થકી ખેડૂતોને બમણો નફો થાય છે। શ્રમિકોને પણ ઓછા રાખવા પડે છે અને સાથે ઓછા સમયમાં વધુ કામ કરી બતાવે છે। અમારા બંને મશીન છે। પહેલું મશીન અમારું ગ્રાઉન્ડનટ ડીગર છે જે 2007માં ઇનોવેટ કરવામાં આવ્યું હતું। 2013માં મને રાષ્ટ્રપતિ પ્રણવજી મુખર્જીએ એવોર્ડ આપ્યો હતો અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનને જ્ઞાનના સહયોગથી આ મશીનને પેટન્ટ કરી આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આ મશીન અમારા અત્યાર સુધીમાં 800થી 1000 મશીન ચાલે છે અને ખેડૂતોને ઘણા ફાયદારૂપ છે। પણ ત્યારબાદ મને એક એવો વિચાર આવ્યો હતો કે આ મશીન ચાલ્યા પછી પણ વધારે પડતા થ્રેશરમાં લેબરની રિક્વાયરમેન્ટ રહેતી હતી, તો અમે એક ઓટોમેટિક થ્રેશર એટલે કે હાર્વેસ્ટર ટાઈપનું મશીન બનાવ્યું છે। તે ઓટોમેટિક નીચેથી કલેક્ટ કરી મગફળીને અને ઉપર એમનું મગફળીનું સ્ટોરેજ આવી જશે, પાછળ એમના ફોડરનું સ્ટોરેજ આવશે અને ફૂલ્લી ઓટોમેટિક ચાલશે। આ બે મશીન ચલાવવાથી ખેડૂતોને જે લેબરના ઇસ્યુ છે અને વધારે પડતો ખર્ચો લેબરમાં લાગે છે, તો ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને બહુ મદદરૂપ થશે આ બંને મશીન અમારા।